સંતરામ મંદિરના સંતો મહાશ્રમ દાન કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા છે। ત્યારે સ્વચ્છતા ही સેવા અભિયાન અંતર્ગત પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહે શ્રમદાન કર્યું છે। 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આપનો પરિચય આજે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે, શા માટે કરી શું કહેશો? મારું નામ કિન્નરી ચિરાગ શાહ, હું નડિયાદ નગરપાલિકા પ્રમુખ છું। કાલે 2 ઓક્ટોબર છે અને જે 1 ઓક્ટોબર છે તો આપણે આજે શરૂઆત કરી છે સ્વચ્છતા અભિયાનની। સ્વચ્છતા ही સેવા નરેન્દ્ર મોદી સાહેબનો એક મોટું સૂત્ર છે અને એની શરૂઆત આજથી અમે ચાલુ કરી છે। સંગઠનના માણસો તથા કર્મચારીઓને સાથે લઈ અને આજે સફાઈ અભિયાન અમે શરૂઆત કરેલી છે। સંતરામ મંદિરથી તેની શરૂઆત થઈ અને ડુમરાલ બજાર સુધી સફાઈનું કામ કરવાના છીએ। અને હું એક મેસેજ આપવા માંગુ છું નડિયાદને જનતાને કે કોઈ પણ જગ્યાએ કચરો જ્યાં ત્યાં ફેંકવો નહીં અને કોઈ ફેંકતું હોય તો એને પણ આપણે રોકવું કે આ જગ્યાએ કચરા નાખવાની। ગાડી આવે ત્યારે જ આપણો કચરો આપણે એમાં નાખીશું અને આપણે નડિયાદને સ્વચ્છ અને સુંદર બનાવીશું। જી, આપનો પરિચય આજે જે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી છે, શા માટે? આજે 1 ઓક્ટોબરે ભારતના તમામ વિસ્તારોમાં સવારે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી શ્રમદાનનું આયોજન કરી સ્વચ્છતા ही સેવાના ભાગરૂપે આખા ભારતભરમાં સ્વચ્છતાનો કાર્યક્રમની ઝુંબેશ હાથ ધરી છે। ત્યારે આજે નડિયાદ નગરપાલિકાના નવયુક્ત પ્રમુખ શ્રી કિન્નરીબેન શાહ, કારોબારી ચેરમેન શ્રી પરિનભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ શ્રી કલ્પેશભાઈ રાવલ, નગરપાલિકાના કાઉન્સિલરો, સ્કૂલના ચેરમેન પંડ્યા સાહેબ તથા તેમના શિક્ષક મિત્રો, નડિયાદ નગરપાલિકા સંતરામ મંદિર સંચાલિત સ્કૂલના બાળકો અને મહારાજશ્રી દ્વારા સંતરામ મંદિરથી સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરી અને આખા નગરમાં એક સંદેશ પાઠવ્યો છે। અને મહારાજશ્રીએ ખાસ અપીલ કરી છે મંદિરના નામથી કે દરેક વ્યક્તિએ નડિયાદ નગરમાં જે રહેતા તમામ વ્યક્તિઓને કે ખાસ નડિયાદ ચોખ્ખું રહે તે માટે ડોર ટુ ડોરમાં કચરો નાખો, જ્યાં ત્યાં કચરો નાખવો નહીં। આ ગામ આપણું બધાનું છે, ખાલી નડિયાદ નગરપાલિકાની જવાબદારી રહેતી નથી। આમાં દરેક નગરપાલિકા સહભાગી થઈ અને નડિયાદને સ્વચ્છ બને અને આગામી સમયમાં આપણું નડિયાદ રમણીય ગ્રીન સિટી ક્લીન સિટીનું જે સ્વપ્ન ધારાસભ્યએ સાકાર કરવાનું જે કહ્યું છે તેને કટિબદ્ધ કરવા એક સંકલ્પ લઈશું। અને નડિયાદના તમામ વિસ્તારોમાં રહીશોને અપીલ કરું છું, તમારા મીડિયાના માધ્યમથી ડોર ટુ ડોરના જે વાહન લેવા આવે છે તેમાં ભીનો અને સૂકો કચરો જુદો કરીને આપશો અને તમારો રસ્તો કચરો જે છે રોડ પર ફેંકશો ના। અને બીજું ખાસ અપીલ કરું છું તમને કે જે અત્યારે વિવિધ વિસ્તારોમાં પ્રસંગો જે ઉજવાય છે તેમાં જે પેપરવાળા શોટ જે છે ઉછારી અને પ્રદર્શિત કરે છે તે કચરો રોડ પર આવે છે, તેનાથી સફાઈ કામદાર વાળી શકતા નથી, તેને ગનશોટ પેપર કહેવામાં આવે છે। તો તમામ એ પ્રતિબંધિત જે વસ્તુઓ છે તે વાપરે ના અને નડિયાદ સ્વચ્છ રહે તે માટે તમામ વેપારીઓને પણ સૂચન કરજો, તમે પણ સહભાગી બની અને નડિયાદને સ્વચ્છ રાખવા સહભાગી બનશો। જય મહારાજ।